ભુજ શહેરમાં થયેલ બે મોટરસાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી ભુજ શહેર ડિવિઝન પોલીસ મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ નાઓ દ્વારા ગંભીર પ્રકારના ગુના અટકાવવા તથા શોધી કાઢવા સારું મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાહેબ એમ.જે. ક્રિશ્ચિયન સાહેબ ભુજ વિભાગ ભુજ નાઓના સુપરવિઝન હેઠળ ભુજ શહેર વિસ્તારમાં મિલકત સંબંધી ગુના અટકાવવા તથા આરોપીને શોધવા સારું સૂચના તેમજ માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અન્વયે ભુજ શહેર ડિવિઝન પોલીસ સ્ટેશન પાર્ટે ગુના રજિસ્ટર નંબર 286/2025 BNS કલમ 303(2) મુજબનો ગુનો દાખલ થયેલ સદર ગુનો અનડિટેક્ટ હોય જે ગુનો શોધવા સારું પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી A.M. પટેલ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન નાઓના સૂચના અને માર્ગદર્શન હેઠળ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી આધારે આ કામના આરોપીની પૂછપરછ કરતા સદર મોટરસાયકલની ચોરી પોતે કરી મોટરસાયકલના સ્પેર પાર્ટ્સ જુદા કરી નાખેલ હોવાની કબૂલાત કરેલ અને અન્ય એક કાળા કલરની સ્પ્લેન્ડર મોટરસાયકલ ક્લાસિક કોમ્પ્લેક્સ લાલ ટેકરી પાસેથી ચોરી કરેલ હોવાની કબૂલાત આપેલ હોય જે બંને વાહન તેમજ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ અને મજકૂર આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આ કામના આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર R.J. ગોહિલ નાઓ ચલાવી રહ્યા છે। પકડાયેલા આરોપી અજયસિંહ દાનસિંહ સોલંકી રહે શિવકૃપા નગર ભુજ। રિકવર થયેલ મુદ્દામાલ પૈકી કાળા કલરની સ્પ્લેન્ડર મોટરસાયકલ જેના રજિસ્ટર નંબર GJ/AA4493 જેની કિંમત ₹10,000 મોટરસાયકલ મેગવિલ 2 મોટરસાયકલ ચેસિસ એન્જિન પેટ્રોલ ટાંકી તથા અન્ય સ્પેર પાર્ટ્સ જેની કિંમત ₹20,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। આ કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી પૈકી ભુજ શહેર ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી A.M. પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર R.J. ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરતજી H. ઠાકોર, રાજુભાઈ S. જાડેજા, લાખાભાઈ N. બાંભવા, કૈલાસભાઈ K. ચૌધરી, દશરથભાઈ H. ચૌધરી, મુકેશભાઈ L. તરાલ નાઓ જોડાયેલ હતા। ભુજ તાલુકાની સુખપરકુમાર પ્રાથમિક શાળા નંબર 2 સહિત રાજ્યની સરકારી તથા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેમાં વડાપ્રધાનશ્રીના પઢાઈ ભી પોષણ ભીના ધ્યેયને અનુસરી મધ્યાહન ભોજન ઉપરાંત બાળકોને પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ અમલમાં આવેલી આ યોજનામાં સુખડી, ચણા, ચીકી, મિક્સ કઠોળ, મિલેટ્સ તેમજ ઋતુ અનુસાર ફળોનો સમાવેશ થાય છે। શાળાના આચાર્ય શ્રી ઘનશ્યામસિંહ જાડેજા મુજબ આ યોજના શરૂ થયા બાદ વિદ્યાર્થીઓના પોષણના સ્તરમાં નોંધપાત્ર સુધારો થયો છે તથા શાળાની હાજરીમાં વધારો જોવા મળ્યો છે। હાલ રાજ્યની 32,265 પ્રાથમિક શાળાના 40 લાખથી વધુ વિદ્યાર્થીઓને સરેરાશ 200 કિલો કેલરી અને 6 ગ્રામ પ્રોટીન યુક્ત અલ્પાહારનો લાભ મળી રહ્યો છે। નાણાકીય વર્ષ 2025-26 માટે રાજ્ય સરકારે આ યોજના માટે ₹617.67 કરોડનું બજેટ ફાળવી બાળકોના સર્વાંગી વિકાસ માટેની પ્રતિબદ્ધતા દર્શાવી છે। મારું નામ ઘનશ્યામસિંહ જાડેજા, શ્રી સુખપર કુમાર શાળા 2માં છેલ્લા 13 વર્ષથી હું આચાર્ય તરીકે ફરજ બજાવું છું। મારી શાળામાં અને મારા જેવી અનેક શાળાઓમાં મુખ્યમંત્રી અલ્પાહાર યોજના ચાલુ છે। અમારે અહીં સુખપર અને સુખપરથી 30 કિલોમીટરના એરિયામાં અક્ષય પાત્ર સંસ્થા દ્વારા આ મુખ્યમંત્રી અલ્પાહાર યોજના અને PM પોષણ યોજનાનું ભોજન દરરોજ સમયસર ગરમ કરી પીરસવામાં આવે છે। મુખ્યમંત્રી અલ્પાહાર યોજનામાં નિયત કરેલા દિવસે અલગ અલગ મેન્યુ પ્રમાણે ક્યારેક મસાલા ચણા, મસાલા સિંગ, સુખડી, ચકડી અને ક્યારેક ફ્રૂટ તથા હાલ શિયાળો છે એટલે ચીક્કી પણ બાળકોને પીરસવામાં આવે છે। આ મુખ્યમંત્રી અલ્પાહાર યોજના અને PM પોષણ યોજનાને લીધે બાળકોની તંદુરસ્તીમાં બહુ જ વધારો થયો છે અને સ્વાભાવિક છે કે સારું ખોરાક, પૌષ્ટિક ખોરાક મળે તો આરોગ્યમાં વધારો થાય એ સ્વાભાવિક છે અને અમારા બાળકોને પણ એનો લાભ મળેલ છે। આ ઉપરાંત શારીરિક તંદુરસ્તીની સાથે સાથે
માનસિક તંદુરસ્તીમાં પણ વધારો થયો છે અને આ બધાની સાથે સાથે મારી નિશાળમાં બાળકોની હાજરીમાં પણ આ યોજનાને લીધે બહુ જ વધારો થયો છે અને આપણે સમજી શકીએ છીએ કે હાજરીમાં વધારો થાય એટલે શૈક્ષણિક સ્તર પણ ઊંચું આવે છે. એટલે કે આ યોજના બહુ જ ફાયદાકારક અને બાળ હિતની યોજના છે. આ યોજનાથી બાળકોને તો ફાયદો થાય જ છે, સાથે સાથે સમાજને પણ એટલો જ ફાયદો થાય છે. માટે હું મારા દરેક વિદ્યાર્થીઓ અને એમના વાલીઓને તથા ગુજરાતના દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓને વિનંતી કરું છું કે આ યોજનાનો લાભ દરરોજ નિયમિત રીતે લે. આપણા સૌના હિતમાં છે અને આપણા બાળકોને આ યોજનાના લાભ લે એ તો સમજાવીએ, પણ સાથે સાથે શાળાએ પણ આપણે મોકલીએ એવી એક આચાર્ય તરીકે હું આપ સૌ સમક્ષ વિનંતી કરું છું. જય હિન્દ, જય ગુજરાત. મારું નામ વૈશાલી કલ્પેશ રાજગોર છે. મારા બાળકનું નામ મંત્ર કલ્પેશ રાજગોર છે. તે સુપર કુમાર પ્રાથમિક શાળા નંબર 2માં અભ્યાસ કરે છે. મારું બાળક અલ્પાહાર યોજના અંતર્ગત વિવિધ પૌષ્ટિક નાસ્તો જેમ કે મસાલા ચણા, મસાલા સિંગ, સુખડી અને દરરોજ એક ફળ, દર અઠવાડિયે એક ફળ લે છે. જેથી મારું બાળક તો હંમેશા એમ જ કહેતું હોય છે કે મમ્મી તું ઘરે આપે છે નાસ્તો એના કરતાં અમારા શાળામાં જે નાસ્તો મળે છે એ ખૂબ જ સરસ અને પૌષ્ટિક હોય છે. તેથી હું દરેક વાલીઓને અનુરોધ કરું છું કે તમે પણ તમારા બાળકોને અહીં નાસ્તો લેવા માટે, અલ્પાહાર લેવા માટે સમજાવો. અલ્પાહાર યોજના અંતર્ગત સરકાર જે વિવિધ પૌષ્ટિક નાસ્તો આપી રહી છે તે બદલ રાજ્ય સરકાર તેમજ મુખ્યમંત્રીશ્રીનો હું આભાર વ્યક્ત કરું છું. મારું નામ પ્રયાગ વાસરાણી છે. હું શ્રી સુપર કુમાર શાળા નંબર 2માં અભ્યાસ કરું છું. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. અમારી શાળામાં મધ્યાભોજન સાથે રોજ પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે, જેમાં દારિયા, સિંગ, કેળા, ચીક્કી વગેરે આપવામાં આવે છે, જે ખૂબ જ પૌષ્ટિક અને શુદ્ધ હોય છે. તે નાસ્તો હું રોજ લઉં છું અને મારો તેનાથી શારીરિક વિકાસ થાય છે અને મારું ભણવામાં પણ સારું ધ્યાન રહે છે. તે નાસ્તો ખૂબ જ શુદ્ધ અને સ્વાદિષ્ટ હોય છે. તો હું બધા વિદ્યાર્થી મિત્રોને એમ જ કહેવા માગું છું કે તમે પણ આ નાસ્તો લ્યો અને સરકાર અને શાળા બદલ હું આભાર માનું છું કે તેઓ અમને આ નાસ્તો પ્રોવાઈડ કરે છે. મારું નામ એલિન સંગીત છે. હું ભુજ CNI ચર્ચ સેન્ટ એન્ડ્રુઝની સભ્ય છું અને આ ચર્ચ અમારું 1856થી છે. આ ચર્ચ અમારા મિશનરીઓ આવીને બનાવેલું છે અને ત્યારથી લઈને આજ દિવસ સુધી અહીંયા અમારી ઈસુ ખ્રિસ્તની રેગ્યુલર અમે સ્તુતિ આરાધના, આભાર સ્તુતિ, પ્રાર્થના, સંગત કરીએ છીએ. અને આજનો જે દિવસ છે 25મી ડિસેમ્બરનો દિવસ એ ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ તરીકેનો અમે ઉજવણી કરીએ છીએ. એમાં અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સ્તુતિ આરાધના કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, એનો સંદેશ સાંભળીએ છીએ. વિશેષ એ આ પૃથ્વી ઉપર આનંદ, શાંતિ અને પ્રેમ આપવા માટે આવ્યા હતા અને એ આનંદ, શાંતિ અને પ્રેમનો અમે આ જગ્યાએ અનુભવ કરી શકીએ છીએ. અને આ ચર્ચની અંદર આ દિવસે આખા ભુજના તમામ લોકો અહીંયા આગળ પ્રાર્થના કરવાને માટે આવે છે અને તેઓ એક પ્રકારની ઉત્તમ શાંતિ અનુભવીને આ ચર્ચમાંથી બહાર જઈ શકે છે. અને આજનો આ દિવસ એ બહુ મોટો અને ધન્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને તેની અંદર અમે લોકો ખૂબ જ શાંતિથી, આનંદથી, પ્રેમથી આ પર્વની ઉજવણી કરીએ છીએ. આ ચર્ચ 1856ની સાલમાં આ ચર્ચની બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું અને 1872માં એનું બાંધકામ પૂરું થયું હતું. અને અહીંના જે ત્યારના જે રાજા હતા એ રાજાએ આ ચર્ચનું ઓપનિંગ કરેલું હતું. એટલે એ લોકો એક આશા અને વિશ્વાસ અને શ્રદ્ધા માટે આવતા હોય છે કે અમે આ ચર્ચમાં જઈશું તો અમને શાંતિ, આનંદ અને પ્રેમ પ્રાપ્ત થશે અને તે લોકો ઈસુ ખ્રિસ્ત વિશે જાણવા માટે આવે છે. Merry Christmas to everyone. My name is Kairavi. I am telling about today church. I came to the church. Church is very good for prayer and I like church. It's very good when we come in Christmas. When is a Christmas, I came here and the decoration is very good. Thank you. Yeah, hello.
Good evening, all of you. Actually, I have visited this church myself. My name is Dhara Francis, and I'm belonging locally from Bangalore, South Bangalore. And here I'm working. So I was, unfortunately, last night I was just finding the church over here, and I knew that one church is there, and then I called it Father itself for the prayer itself. For the Christmas Eve last night, and I came here. I prayed myself, and I felt very good over here. As per looking at the church and the decorations of the church itself, Jesus Christ is there, but always, and I felt very warmed, divine, and very good here. Even I was feeling very good that I had my family here with the fathers itself, sisters, and even I felt that it's my family only, probably. So I celebrate myself here in the Christmas Eve. I mean, thank you. મારું નામ જય શિંદે છે. હું અહીંયા ભુજમાં જ રહું છું. હું અહીંયા કને દર વર્ષે આવું છું ને અહીંયા ઘણું બધું જાણવા મળે છે મને જીસસ ક્રાઇસ્ટના બારામાં, એમના ધર્મના બારામાં, ને અહીંયા કને હું ઘણું એન્જોય કરું છું. દર વર્ષે ક્રિસમસમાં આવું છું. ઘણો સારો ડેકોરેશન કરે છે આ લોકો, તો ઘણો અમે એન્જોય કરીએ છીએ. હું મારા બધા ફ્રેન્ડ્સ ભેગો આવું છું, તો આ લોકોનો બધો સગવડ સારી રીતે છે, સારું ડેકોરેશન વગેરે કરે છે. અહીંયા ઘણું સારું લાગે છે મને. બધું સારું લાગે છે, એકદમ પોઝિટિવ વાઇબ આવે છે અહીંયા કને આવીને. મારું નામ રાજન રાજગોર છે. હું અહીંયા ભુજનો જ રહેવાસી છું. હું છેલ્લા 5 થી 7 વર્ષથી આવું છું દર વર્ષે ચર્ચમાં. હું કોઈ ધર્મને સર્વોપરી નથી માનતો. હું જે તાકાત છે, જે પણ ધર્મની જે બી તાકાત છે, ઈસુ હોય, ભગવાન હોય કે અલ્લાહ હોય, જે બી, એ બધાને સમયાંતર માનું છું. હું પોતે હિન્દુ છું, પણ મને દર વર્ષે આવવાનું મન થાય છે અહીંયા જ્યારે ક્રિસમસ હોય છે ત્યારે. હું બહુ દિલથી અને મનથી અહીંયા આવું છું, ને અહીંયા આવું છું એટલે માણસો મને પ્રેમથી જ બોલાવે છે. મને બહુ સારી ફિલિંગ્સ આવે છે. જેટલો એટમોસ્ફિયર છે, જેટલા લોકો છે જેમને ખુશ જોઉં છું, તો મારી આંખોમાં બી ખુશી મને દેખાય છે. બધાને જોઉં છું નવું કંઈક વિચારતા જોતા, તો મને બી મજા આવે છે જોવાની, ને મને બહુ સારું ફીલ થાય છે સેન્ટાક્લોઝની. ને તેના પછી ઘણી બધી વસ્તુ એવી છે જે માઇન્ડમાં ફરતી હોય કે એ જે સેન્ટાક્લોઝ એ આપણી અંદર જ છે. એ પછી ફેમિલીમાં હોય કે પછી જે બી જગ્યા હોય, પણ કંઈક સારું ફિલિંગ્સ આવે છે આવ્યા પછી ચર્ચમાં. મારું નામ બુદ્ધભટ્ટી સતીશ છે. હું એડવોકેટ છું. ગુજરાત હાઈકોર્ટ અને ભુજની અંદર પ્રેક્ટિસ કરું છું. રિયલમાં એક ખુશીનો પ્રસંગ છે, લાગણીનો પણ છે. ઈસુ ખ્રિસ્તી જે છે એનો તો જગ જાહેર છે કે એના ઇતિહાસ પણ છે કે ઈસુ ખ્રિસ્તી જ્યારે અહીંયા અસ્તિત્વ જ્યારે ધરાવતા ત્યારે એ લોકોએ લોકો માટે શું કર્યું છે, કેટલો સારો કરેલો છે. લોકો માટે એ લોકોએ એક એવું પ્રસંગ ઊભો કર્યો હતો કે જેમાં લોકોને જે ઈસુ માટેની અને લોકોની જે એક ડર હતું, એ ડરને કાઢવા માટે કરીને એને આખી પોતાની એક જાન દીધી હતી, ને જેને માટે કરીને લોકો એને શાસકા ના આપતા એનો જે સૂળી પર ચડાવ્યો, અને એ એનો ધર્મ છે. એ ધર્મના એક સ્વરૂપે આજરોજ અહીંયા કને નાતાલની ઉજવણી કરે છે, જેને આપણે ક્રિસમસ કહીએ છીએ, જે આપણે ઉજવણી કરતા હોઈએ છીએ. લોકો એને આજે અહીંયા પણ અને ઉપર બે જે છે ત્યાં આગળ જોશું તો પુષ્કળ પ્રમાણમાં પબ્લિક અત્યારે આવે છે, અને સારી એવી પબ્લિક પણ અહીંયા આગળ એન્જોય કરે છે. મને અહીંયા આગળ 4 વર્ષ થયા, અને સેન્ટ ઝેવિયર્સમાં છે એપ્રોક્સ મને 20 વર્ષથી માથે થઈ ગયા છે, અને હું દર વર્ષે અહીંયા આવું છું. અમદાવાદ એસઓજી ઉત્તરાયણ પૂર્વે જે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના નેટવર્કનો કર્યો છે પર્દાફાશ. દાદરાનગરમાં ધમધમતી ગેરકાયદે ચાઇનીઝ દોરી બનાવતી કંપનીને એસઓજીએ ઝડપી. સાણંદ, બાવળા, કોટ અને આણંદમાં પણ પાડવામાં આવી રહી. સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ 52,000 જેટલી પ્રતિબંધિત ફિરકીઓને મશીનરી કરી કબજે. કામગીરી દરમિયાન કુલ 2.34 કરોડનો મુદ્દામાલ કરાયો જપ્ત. આદિપુરના મુન્દ્રા સર્કલથી અંતરજાળ તરફ જતા માર્ગે પિતા પુત્ર યુવાન પર જીવલેણ હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગત મુજબ ગત રાત્રિ સમયે મેરુભા ઉદયસિંહ વાઘેલા પર હુમલો થયો. આરોપી ઈસમે તલવારથી માથાના ભાગે હુમલો કરી ધોકાથી માર્યો માર. આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા અને શહેરના પ્રવેશ દ્વાર સમાન સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજને આખરે તોડી પાડવા અંગેની સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે. ત્યારે આ મામલે વધુમાં વિગતો પ્રાપ્ત થઈ રહી છે, જે મુજબ
50 વર્ષથી વધુ જૂના આ બ્રિજના સ્ટ્રક્ચરમાં ખામીઓ સર્જાયા બાદ વિવિધ નિષ્ણાંત સંસ્થાઓના મંતવ્યોને ધ્યાનમાં રાખી કોઈ પણ નિર્ણય લેવામાં આવશે. કચ્છના ભચાઉ, વોંધ અને ચિરાઈ નજીક દરિયા કિનારે તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી કરાઈ શરૂ. દરિયા કિનારામાં સોલ્ટ માફિયા દ્વારા કરાયેલ મીઠાના પાડા અને મીઠાના પ્લોટો સહિતના દબાણો કરાયા દૂર. સ્થાનિક પોલીસ, ડીપીટી અને તંત્ર દ્વારા જેસીબી મશીન અને હિટાચી દ્વારા દબાણો દૂર કરાયા. સસ્તા સોનાના બહાને ઠગાઈ વિશ્વાસઘાત કરનાર આરોપીને ગણતરીના જ કલાકોમાં પકડી કુલ ₹28 લાખ કબજે કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ. શ્રી ચિરાગ કુરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ સસ્તા સોનાની લાલચ આપનાર આરોપીઓને જે લોકો ભોગ બનેલો હોય તેઓ ભોગ બનનારની તાત્કાલિક ફરિયાદ લઈ આરોપી પકડવા તેમજ આવા ગુનાઓ બનતા અટકાવવા માટે સૂચના આપેલ. ગઈ તારીખ 24/12/2025 રોજ ફરિયાદીએ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજનો સંપર્ક કરી અને પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે આરોપી રિયાઝ શેખ, જેનું સાચું નામ હુસેન ઉર્ફે ભાભા ત્રાયા તેમજ ભાવેશ સોની, જેનું સાચું નામ સલમાન ગુલામ શાહ સૈયદ તથા અંકુર જોશી રહે ભુજવાળો એક સંપ થઈ ગુનાહિત કાવતરું રચી પોતાનો સમાન ઈરાદો લાવવા સારું ગુનાહિત કાવતરું રચી કાવતરાના ભાગરૂપે સલમાન ગુલામ શાહ સૈયદે ફેસબુક મેસેન્જરથી સંપર્ક સાધતા જણાવેલ કે પોતે ગોલ્ડન બિસ્કિટનો બિઝનેસ કરે છે અને બજાર ભાવ કરતાં સસ્તા સોનું આપે છે તેવી કપટપૂર્વક ખોટી હકીકત જણાવી ભુજ બોલાવી કાવતરાના ભાગરૂપે ઉપરોક્ત વ્યક્તિઓએ ખોટા નામ ધારણ કરી હુસેન ઉર્ફે ભાભા ત્રાયાના ફાર્મ હાઉસ પર ઉપરોક્ત ફરિયાદી સાથે મીટિંગ કરી 3 સોનાના બિસ્કિટ લલચાવવાના ઈરાદાથી બતાવી એક બિસ્કિટ બજાર ભાવ કરતાં 15% ઓછા ભાવે આપવાનું જણાવી ફરિયાદીનો વિશ્વાસ અને ભરોસો કેળવી ફરિયાદીએ ભીલવાડ રાજસ્થાન મધ્યથી ₹28 લાખ હુસેન ઉર્ફે ભાભા ત્રાયાના કહેવાથી અંકુર જોશીને આપી 1 કિલો સોનું આપવાની લાલચ આપી. તે રૂપિયા મેળવી ફરિયાદી સુધી તે રૂપિયા સોનું કે તે રૂપિયા પરત ના આપી ઠગાઈ વિશ્વાસઘાત કરી ગુનો કરેલ. જે આધારે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HR જેઠીનાઓએ પોતાના રૂબરૂની ફરિયાદ લઈ અને ભુજ શહેર ડિવિઝન પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર 1294/2025 IPC એક્ટની કલમ 406, 419, 420, 120B, 34 મુજબ ગુનો ઉપરોક્ત ત્રણેય આરોપી વિરુદ્ધ દાખલ કરાવેલ છે અને આગળની તપાસ તેઓ શ્રી પાસે રાખેલ. જે ગુનાના નાસ્તા ફરતા આરોપીને સત્વરે પકડી પાડવા માટે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HR જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી JB જાદવ નાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સૂચના આપેલ. જે સૂચના આધારે LCB સ્ટાફના SI પંકજભાઈ કુશવાહ, સુરેન્દ્રસિંહ ઝાલા, સંજયભાઈ ગઢવી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ રાઠોડ, દિવ્યરાજસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઈ ગઢવીનાઓ આરોપી વોચમાં હતા. જે દરમિયાન આરોપી હુસેન ઉર્ફે ભાભા ત્રાયા રહે ભુજવાળો મળી આવતા LCB ઓફિસ લઈ આવી ઉપરોક્ત ગુના કામે ધોરણસર અટક કરી તેની પાસેથી કુલ ₹28 લાખ ઠગાઈ વિશ્વાસઘાત કરી લીધેલ પૂરેપૂરી રકમ કબજે કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી હુસેન ઉર્ફે ભાભા ત્રાયા રહે ભુજ. પકડવાના બાકી આરોપી ભાવેશ સોની, જેનું સાચું નામ સલમાન ગુલામ શાહ સૈયદ તેમજ અંકુર જોશી રહે તમામ ભુજ તેમજ આરોપી પાસેથી રોકડ ₹28 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. વારીશભાઈ, ભાઈઓ અને બહેનો, આજે સંસદ ભુજના ધારાસભ્ય ગુલાબશંકરભાઈ ધોળકિયાની જન્મ જયંતિ છે. એ જ રીતે નાગર જ્ઞાતિના પૂર્વ પ્રમુખ પ્રેમરભાઈ ધોળકિયા એ બંનેની જન્મ જયંતિ છે. સૌથી પ્રથમ બંનેને નતમસ્તકે શ્રદ્ધાંજલિ. ગુલાબભાઈની વાત કરવી હોય તો આપણે કહી શકીએ કે સાચા ગાંધી, શીખ અને પ્રમાણિક ગાંધી. અને વ્યક્તિગત વાત કરું તો મિતભાષી
અને મૃદુભાષી. પોશાકની વાત કરું તો ખાદીનું ધોતિયું, ખાદીનું શર્ટ અથવા જબ્બો, લાંબો કોટ અથવા ટોપી, આ પોશાક જ્યારે મળી ત્યારે આપણને ખુશી થાય. રાજાશાહીના જમાનામાં કચ્છના લોકોને, ખાસ કરીને કચ્છના ખેડૂતોને જે તકલીફો હતી એ અંગે જે આંદોલનો રાજાશાહીના જમાનામાં થયા એમાં એમનું મહત્ત્વનું યોગદાન. રાજાશાહી પછી લોકશાહી આવી અને પહેલી ચૂંટણી 1952માં. 1952માં કચ્છમાં લોકસભાની 2 બેઠક હતી, એક પૂર્વ કચ્છ, બીજી પશ્ચિમ કચ્છ. પૂર્વ કચ્છ રાપરથી શરૂ થયા કચ્છની શરૂઆત. પૂર્વ કચ્છની બેઠક ઉપરથી ગુલાબશંકરભાઈ ચૂંટાણા, પશ્ચિમ કચ્છની બેઠક ઉપરથી ભવનજી એટલે ખીમજી ચૂંટાણા. એ રીતે કચ્છના પ્રથમ સાંસદ ગુલાબભાઈ અને ભવનજીભાઈ. ત્યાર પછી 1962માં ચૂંટણી થઈ. જે વખતે ભુજ મતદાર વિસ્તારમાંથી સિટિંગ MLA કુંદનભાઈ ધોળકિયા ઉમેદવાર હતા, સામે ગુલાબશંકરભાઈ ધોળકિયા ઉમેદવારી નોંધાવી. 62ની ચૂંટણીમાં ગુલાબશંકરભાઈનો વિજય થયો. લોકસભાના સભ્ય તરીકે અને ધારાસભ્ય તરીકે એ લોકોના પ્રશ્નો સાંભળતા અને ઉકેલતા એ આજે પણ યાદ છે. પરિમલભાઈની વાત કરું તો નાગરી નાતના પ્રમુખ. હું હંમેશા કહું છું કે બીજી કોઈ નાતના પ્રમુખ થવું એ પ્રમાણમાં સહેલું છે. નોણાની નાતના પ્રમુખ થવું હોય તો વાંધો નહીં કે અમે એક તો દરિયાલાલ જયંતિ હોય તારે થોડી ચિંતા કરી, અને જલારામ જયંતિ હોય તારે ચિંતા કરી. એક આવજો દર્શન કરો તો દર્શન કરી આવે, યાત્રામાં એમાં જોડાઈ જઈએ, અને સાંજે પ્રસાદ એમાં જોડાઈ જઈએ. બહુ જાજીમાં ઉડા ન ઉતરી. જેવી રીતે જૈન જ્ઞાતિ અવકાશી હોય તો જમી આવે પછી હાલ્યા જાય. નાગર જ્ઞાતિ એ ઓડિટરની જ્ઞાતિ, ગણેલા શિક્ષકની જ્ઞાતિ. એ જ્ઞાતિના પ્રમુખ તરીકે કામ કરવું એ બહુ કઠિન કામ છે. એક જૂની કહેવત છે, કોનું છે તે વાગે છે, એમાં તે શું કરી કારીગરી, સાંભેલું બજાવે તો હું જાણું તું સાણો છું. નાગર જ્ઞાતિનું પ્રમુખ પદે સાંભેલાને વગાડવા જેવું કામ છે. એ સાંભેલું પરિમલભાઈએ બરાબર રીતે વાગી બતાવ્યું હતું. માટે એમની સેવાને તો ખૂબ સમજાઈ. થેન્ક યુ. કચ્છના પ્રથમ સાંસદ સ્વર્ગીય ગુલાબ શંકરભાઈ ધોળકિયા અને નાગર જ્ઞાતિના પૂર્વ સ્વર્ગીય પરિમલભાઈ ધોળકિયાના જન્મજયંતિ વંદના સાથે સન્માન ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. ભુજના હાટકે સેવા મંડળ, અંબિકા મહિલા મંડળ અને ગાંધી જીવન કેન્દ્ર તથા સંસ્કૃત ગીતાજી કેન્દ્ર દ્વારા કચ્છના પ્રથમ સાંસદ સ્વર્ગીય ગુલાબ શંકરભાઈ ધોળકિયા અને નાગર જ્ઞાતિના પ્રમુખ સ્વર્ગીય પરિમલભાઈ ધોળકિયાની જન્મ જયંતિએ વંદના કાર્યક્રમ કચ્છના સિનિયર ધારાશાસ્ત્રીના અધ્યક્ષ શંકરભાઈ સચદે સ્થાને યોજાયો. પ્રારંભમાં પ્રમુખ શ્રી જયશ્રીબેન હાથીએ સૌને આવકાર આપેલ, જ્યારે પરિચય આપેલ. આ પ્રસંગે સર્વની પ્રતિમાને હારારોપણ અને વંદના કરી માજી હોમગાર્ડ સભ્ય અને 1971માં શ્રેષ્ઠ કામગીરી કરનાર નારાયણજીભાઈ રાઠોડ તેમજ નિવૃત્તિ માહિતી ખાતાના કર્મચારી વિનોદભાઈ ગોરનો શ્રેષ્ઠ વ્યક્તિ તરીકે સન્માન કરવામાં આવ્યું. તો જિલ્લામાં સંસ્કૃત પ્રજ્ઞામાં પ્રથમ આવેલ કાવ્ય ચિરાગભાઈ ભટ્ટનું વિશેષ સન્માન ભારિત અને સંસ્કૃત પદવી અપાઈ. જ્યારે બાળકોને ઇનામ આપવામાં આવ્યા, જે ઇનામ હાટકે સેવા મંડળ અને હિરેનભાઈ સચદે તરફથી આપવામાં આવ્યા. કાર્યક્રમનું સંચાલન વિભાકર અંતાણીએ કરેલ, જ્યારે આભાર વિધિ વારીસ પટનીએ કરેલ. આ પ્રસંગે જીતેન્દ્રભાઈ છાયા, અક્ષયભાઈ અંતાણી, શીતલબેન ગોળ દ્વારા વ્યવસ્થા સંભાળવામાં આવી. આ પ્રસંગે ચંદ્રવંદનભાઈ પટણી પરિવાર હાજર રહ્યો હતો. કચ્છના પૂર્વ સાંસદ અને ભુજ મતદાર વિભાગના પૂર્વ ધારાસભ્ય શ્રી ગુલાબશંકરભાઈ અમૃતલાલ ધોળકિયા, એમની આજે જન્મ જયંતિ હતી. સાથે સાથે ભુજ નાગર જ્ઞાતિના પૂર્વ પ્રમુખ દિવંગત પરિમલભાઈ ધોળકિયા, એમની પણ આજે જન્મ જયંતિ હતી. તો બંને નિમિત્તે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુલાબશંકરભાઈની વાત કરું તો સને 1952માં લોકસભાની પ્રથમ ચૂંટણી થઈ. તે વખતે કચ્છની લોકસભાની 2 બેઠકો હતી,
પૂર્વ કચ્છ રાપરથી શરૂ થઈને અંજાર, પશ્ચિમ કચ્છ ભુજથી માંડવી, મુન્દ્રા, નખત્રાણા, અબડાસા, લખપત. તો પૂર્વ કચ્છમાંથી ગુલાબશંકરભાઈ ધોળકિયાએ ઉમેદવારી નોંધાવી હતી. પશ્ચિમ કચ્છમાંથી ભવાનજીભાઈ અર્જુન ખીમજી ઉમેદવારી નોંધાવી હતી. બંને કોંગ્રેસ પક્ષના ઉમેદવારો હતા અને બંને વિજય મેળવ્યો હતો. નામ ગુલાબશંકરભાઈ ઇનાવે કચ્છના લોકસભાના પ્રથમ સાંસદ આપણે કહી શકીએ. 1962ની ભુજ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ તરફથી વિસર્જિત ધારાસભાના સભ્ય કુંદનલાલભાઈ ધોળકિયા હતા અને સામે ગુલાબશંકરભાઈએ ઉમેદવારી નોંધાવી હતી. તો વખતે ભુજ વિધાનસભામાં ગુલાબશંકરભાઈ ચૂંટાયા હતા અને લોકસભાના સભ્ય તરીકે એમણે સમગ્ર કચ્છના પ્રશ્નો ઉકેલ્યા હતા. ભુજ વિધાનસભાના સભ્ય તરીકે ભુજ મતદાર વિસ્તારના પ્રશ્નો સંતોષકારક રીતે ઉકેલ્યા હતા. અને વ્યક્તિગત વાત કરું તો ખરા અર્થમાં ગાંધીયન, સંનિષ્ઠ ગાંધીયન, જેને સાચા અર્થમાં આપણે કહી શકીએ એવા એ ગાંધીયન હતા. મિતભાષી, મૃદુભાષી. એમનું પોશાક પણ જુઓ તો સફેદ ધોતિયું ખાદીનું, સફેદ શર્ટ, લાંબો કોટ અને સફેદ ટોપી, ખાદીને બધા ખાદીના વસ્ત્રો. અને જ્યારે મળી ત્યારે આપણને આનંદ થાય એ પ્રકારના નેતા. આજે તો એ પ્રકારના નેતાઓની કલ્પના કરવી પણ થોડીક મારી હિસાબે મુશ્કેલ છે, પણ રિયલી ડેડિકેટેડ ટુ ધ કોઝ ઓફ પબ્લિક એન્ડ ટુ ધ કોઝ ઓફ વોટર્સ. પરિમલભાઈને લાગે વળગે છે ત્યાં સુધી એ નાગરી નાતના પ્રમુખ હતા. હવે નાતના પ્રમુખ થવું એ અત્યારે મોભાની વાત ગણાય છે, પણ એક જમાનો હતો કે જ્યારે માણસો મજાકમાં એમ કહેતા હતા કે કોઈ માણસ ધંધામાં આડો આવતો હોય અને એને ટાળી નાખવો તો જૂનો ખટારો રહી દેવો, અને નાતમાં કોઈ આડો આવતો હોય તો નાતનો પ્રમુખ બનાવી દેવો. આજે પરિસ્થિતિ જુદી છે, પણ આમ છતાં બીજી નાતો કરતાં નાગરી નાતનો વહીવટ ચલાવવો એ વધારે કુશળતા માગી લે છે, કારણ કે બધા જ શિક્ષિત દીક્ષિત, બધા જ બધું જાણતા હોય. એવી નાતના પ્રમુખ તરીકે એમણે એમના ટેન્યુર દરમિયાન બહુ સારી કામગીરી બજાવી હતી. હાટકેશ જન એમનું મુખપત્ર, એના તંત્રી તરીકે પણ ફરજ બજાવતા હતા. અને તંત્રી તરીકેનું કામ તમે જાણો છો કે બધા આર્ટિકલ્સ કલેક્ટ કરવા, જોવા, પ્રૂફ જોવું, છપાવવા, ડિસ્ટ્રીબ્યુટ કરવું, એ બધું મોટે ભાગે એકલે હાથે કરતા હતા. તો બંનેની જન્મ જયંતિ નિમિત્તે એમની સેવાઓને હું યાદ કરું છું અને એમને શ્રદ્ધાંજલિ આપું છું. આવી તાજી અને વિશ્વસનીય ખબર માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. એડિટર તેજસ વર્મા, JNT ન્યૂઝ ભુજ.